વાત અરવલ્લીની, જ્યાં ભિલોડાના નાપાડમાં ગરીબોનું મધ્યાહન ભોજનનો જથ્થો બારોબાર સગે વગે કરવાનું આ કૌભાંડ સામે આવ્યું છે। નાપડામાં સરકારી અનાજનો જથ્થો દૂધના ટેમ્પોમાંથી ઝડપાયો અને પ્રાથમિક શાળાની દૂધ સંજીવનીમાં આ દૂધ લઈ જતા ટેમ્પોમાંથી અનાજ ઝડપાયું છે। ટેમ્પો ચાલકે શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી અનાજ ઉઠાવ્યું। સરકારી અનાજના 2 કટ્ટા દૂધવાનમાં મૂકીને લઈ જતા ગ્રામજનોએ હાલ તો ટેમ્પો ચાલકને પકડી લીધો। શાળાના આચાર્યને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દેવાંગ, આ જે મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો છે, ટેમ્પો ચાલક લઈને ફરાર થયો હતો, લોકોએ તેને પકડ્યો, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, વાત કરવામાં આવે તો ભિલોડાના નાપરામાં સરકારી મધ્યાહન ભોજનનું અનાજની ઝડપાવાની ઘટના સામે આવી છે। જ્યાં નાપરા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની જે બાળકોનું ડેલી આવતું હોય છે, ત્યારે આ જે ટેમ્પો ચાલક આજે દૂધ લઈને સવારે આવ્યો હતો, ત્યારે દૂધ જે શાળામાં મૂકી ત્યારબાદ જે શાળાના મધ્યાહન ભોજનનો જે ઓરડો આવેલો છે, ત્યાં ઓરડાની અંદરથી 2 કટ્ટા અનાજના ઉઠાવી પોતાની ટેમ્પોમાં મૂકી અને ફરાર થઈ રહ્યો હતો। ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે અને હાલ તેને આચાર્ય દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ હાલ શિક્ષણ અધિકારી, અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો નાપડામાં સરકારી અનાજનો જથ્થો દૂધના ટેમ્પામાંથી ઝડપાયો છે।